હાલો હવે આજ છે ને દોરી પાવાની છે એટલે માંજો તૈયાર થઈ રહ્યો છે. ના બાવા હિન્દી આજ નહીં, ઝીણી ઝીણી બાકાજીકી બોલાવાની શુદ્ધ ગુજરાતીમાં. આમાં છે ને હવે ઓલું માંજો બોલાવવાનો સરસ ઓગળે છે અને આ કલર છે, આ ગુલાબી કલર છે અને આ ગુલાબી કલરની દોરી અમારે બનાવવાની છે. અને ચરસ ક્યાં ગયું ચરસ? આમાં આમાં જો આને ચરસ કહેવાય. આમાં આવું ચરસ આવે, આને ઓગાળવાનું એટલે આવો માંજો આપણે દોરી પાવી હોય ને તો આવો માંજો બની જાય. પછી જો આ ઓગળી જાય હાવ એકદમ. અમારા શક્તિ માસા છે માંજા બનાવવાના સ્પેશિયલિસ્ટ, શક્તિસિંહ ઝાલા, ભાવનગરના સ્પેશિયલિસ્ટ માંજા બનાવવાના. આમાં મોંઘી ખાલી મહેનત પડે, બાકી કાંઈ બહુ બહુ બધું મોંઘું ન પડે. કાચ મહેનત, કાચ ખાંડવો બહુ અઘરો પડે. પછી આ તમે ઘરે બનાવીને જો એકવાર પતંગ ચગાવો પછી તમારા કપાય જ નહીં. એક 25-30 પતંગ કાપી નાખવાનું છૂટ, ગેરંટી સાથે પાછી. એમ આને કહેવાય ચરસ. આ ઓગાળીને માંજો બનાવવાનો. કેવો આવે? કેડબરી જેવો. ખાવો છે લે. ના ના. માંજો બનવાની પ્રોસેસ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. વધી ગયો બરોબર માપનું એમ. 16 તારીખે પરીક્ષા છે. 16 તારીખ પરીક્ષા છે. પતંગ ચગાવવા કે વાસવું ખબર નથી પડતી. સરકારશ્રીને નમ્ર વિનંતી, આનો કઈક ઉપયોગ કરો. હું કઈ આનો કઈક ઓલો કરો ભાઈ. 14 તારીખે કી અને 15 તારીખે પેપર છે. કરવું હું પતંગ ચગાવવા વાસવું. જો તમે દોરી પાવા જાવ ને ત્યારે આવા કલર નું નાખે, એમાં હે ને ચરસ ઓગાડેલું હોય. માંજાનો સ્ટેપ 1, પછી સ્ટેપ 2 અને સ્ટેપ 3 આ શક્તિ માસા શીખડાવશે, માંજાના સ્પેશિયલિસ્ટ. તો માંજા બનાવવાની પ્રોસેસ ચાલુ છે. આ છે અમારા શક્તિ માસા. એક નંબર કેવા હતા મારા જેવા માંજાના સ્પેશિયલિસ્ટ. ભાવનગરમાં માંજાના સ્પેશિયલિસ્ટ શક્તિસિંહ ઝાલા પહોંચે વર્તેલ. વાળા મને ગોતવા આવે કઈ ગયા શક્તિભાઈ. તમે માંજો બનાવી ગયો એમ? માંજો બનાવી ગયો, માંજો બનાવી આ સ્પેશિયલ જો અત્યારે પ્રોસેસ ચાલુ. હજી આમાં કેટલી કલાક જેવું થાય? હજી કલાક જેવું થઈ જાય આમાં. પછી આપણે દોરી પાવાય જવાનું છે. જો આપણે માંજો કમ્પ્લીટ થઈ ગયો છે, માંજો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ એકદમ. હવે આજે દોરી પાઈ નાખવાની છે એકદમ કમ્પ્લીટ માંજાની. માંજાના સ્પેશિયલિસ્ટ અમારા શક્તિસિંહ ઝાલા માંજા વાળા. એકદમ જો આવો આંગળી ચોટી જાય ને એવો માંડો કરવાનો. જો આ માંડ ઉખડે આમ. આમાં આવો ફેવિકોલ નાખ્યું છે અમે. જો એકદમ આ કર્યો ઘાટો. ક્યાંથી બંધ કરો? તો મિત્રો અમે માંજો લઈને દોરી પાવા આવી ગયા છીએ. આ ભાઈ અમને માંજો ઓલી દોરી પાઈ દે છે. કાચના સ્પેશિયલિસ્ટ, માંજો બનાવવાના સ્પેશિયલિસ્ટ, આ માંજો પાવાના સ્પેશિયલિસ્ટ અને આ રીલ પકડવાના સ્પેશિયલિસ્ટ. ધીમે હાલો એક રીલ અમારું પવાઈ ગયું છે. જોઈ શકો છો તમે અમારો ઘરનો માંજો ને ઘરની
ચાલો હવે બીજું રીલ નવન કોર ગ્રીન પાંડા अभी हमारा दूसरा रील पाने जा रहा है ए भाई अडवा बडवा नहीं हो ઉપર ઓલો રીલ બાંધતે એટલે એ ફરતું જ રહે. हमारे माथे को है ना बहुत दोरी सुखाने की जल्दी है એ આ પવાતું જાય એ ફરતું જાય. लाइन में आगे ज रखाय हेलो अभी हमारा दूसरा रील है मुका भाई है हमारा रील पकड़ने वाला है बेस्ट आपको मानसा पौड़ाना हो तो आ जाना पुलिस लाइन चौक में गणेश नगर 2 के प्रेस क्वार्टर के पाछड़ गणेश नगर 2 के पाछड़ पुलिस लाइन चौक रिक्शा स्टैंड की बाजू में अभी इधर कंस्ट्रक्शन का काम शुरू है ये है जयूपा ઓલી ચીપટી નો રે ચીપટી अभी बिना चिपटी का जा रहा है छोटा પહેરા ને એટલે મેં કાઢ નહીં. હા એટલે મેં કીધું છોટામાં તમને ઓલું ચીરાય નો જાય બીજું કઈ ના. મેં જો કાઢ નહીં. ये पुलिस लाइन चौक है इधर कंस्ट्रक्शन का काम शुरू हो रहा है इधर क्या है रोड बन रहा है 4 लाइन रोड निकल रहा है इधर से देख सकते हो आप આ પૂરો થાય ને પછી હો પછી હાલો ભાઈ રાત તમે જે લાયા ને એ પૂરી થઈ જાય આમ તો પવાઈ જાય ભાઈ ખાલી કલર જ દે હે નાખવાની જરૂર નથી ને કાંઈ. ના ના નાખ્યું હાલો ભાઈ અડ્ડે અડ્ડે હો આપણું કા એનું ગમે એનું અડ્ડે અડ્ડે. હા ના ના હાલો આપવાનો હો પછી મારે મોળો ઉડે તો આ નકર બાવળિયામાં ઘા. અંદર જ્યાં ગાંઠ ઉગાડી ને બધી પોરે ભીડ પાડવા હલો ભાઈ હમું જોવો આમાં મહેનત બહુ થાય દોરી હા ભાઈ સારી દોરી પાવી હોય તો ભાઈ મહેનત તો કરવી જ પડે નકર કાંઈ ન થાય ડોક હોય તે તો જ પતંગ હામા હામી મોરે મોરા આવે. હાલો ડિફેન્ડર દોઢસો હા જો ડિફેન્ડર નો ગેર પકડી લીધો છે. टाइमिंग चालू करूँ જો મિત્રો દોરી પવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે વીંટાળવાનું કામ ચાલુ છે અડધી આખો ચરખો આપણે પવડાવ્યો હતો આખો ચરખો વીંટાળી દો ખાલી આ 3 જ રીલ બાકી છે વીંટવાના